ચાલુ થયું. Assalamu alaikum friends. Good morning to everybody. Now we are going to start unit number 2 and read number 1. In this lesson we discuss about technology, AutoCAD technology. From this lesson we also learn about the benefits, advantages and disadvantages of the science and technology. We also prepare the essay about the technology, what is the uses of technology, misuses of technology, as like this essay also asked in examination. પરીક્ષામાં આ પાઠના અનુસંધાનમાં ટેકનોલોજીના ફાયદા અને ગેરફાયદા, મિસયુઝ એન્ડ યુઝ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ટેકનોલોજી એ પણ પૂછાય છે. અથવા તો તમારી શાળામાં ટેકનોલોજી અને સાયન્સના અનુસંધાનમાં સરસ એવું એક્ઝિબિશન એટલે કે પ્રદર્શનનું આયોજન, વેલ એક્ઝિબિશન પ્લાન ઇન અવર સ્કૂલ અથવા તો વિઝિટ ટુ ધ એક્ઝિબિશન ઓફ ટેકનોલોજી. વિઝિટ કરી અથવા તો તમારી શાળામાં એનું આયોજન, એનો રિપોર્ટ અહેવાલ પૂછાય છે. પરીક્ષામાં જે એસે જે પૂછાય છે, લોંગ રાઇટિંગમાં રિપોર્ટ્સ જે પૂછાય છે એ પહેલાં પાઠના અનુસંધાનમાં પૂછાય છે, બેઝ ઓન ધ યુનિટ. એટલે આ જે પાઠ છે એ ટેકનોલોજીને આધારિત છે. યુનિટ 2 ઓન રીડ 1 એટલે એના અનુસંધાનમાં આપણે ગાઈડમાં, એઝ એ બુકમાં અને 11માની જે ગ્રામર બુક છે એમાં આપેલા એસે એના ઉપર નજર કરીને એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અથવા તો યુઝ, મિસયુઝ ઓફ ધ ટેકનોલોજી અને એનો રિપોર્ટ હોય એ એક ચોપડો નવો અલગ બનાવીને એમાં લખવાનું તમારે રહેશે. આજની તારીખ મારજો અને એમાં એસે આવે તો એસે એટલે નિબંધ અને રિપોર્ટ એટલે અહેવાલ, લેખન જે આપણે 10મા ધોરણમાં બધા જ ભણી ગયેલા છે. એટલે એમાં તમારી ગ્રામરમાં 11વાની ગ્રામર બુકમાં અથવા તો તમારી ગાઈડમાં આપેલું છે. એટલે એમાંથી શોધીને તમારે લખવાનું છે. નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ યુનિટ નંબર 2, રીડ નંબર 1, AutoCAD technology. Okay? Imagine yourself in a car show. You are not happy with any model of the cars in the showroom. Now you work on a computer and create your dream car on the computer screen. And magic, next week you get delivery of a car fabricated exactly like your design. Such magic is possible through a process known as automated fabrication. શું કહે છે કે તમે કારના શોરૂમમાં છો એવું થાય. શોરૂમમાંની કારના કોઈ પણ મોડેલથી તમને ખુશી પ્રાપ્ત થતી નથી. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન ઉપર, કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર તમારા સપનાની કાર બનાવો છો અને મેજિક જાદુ થઈ જાય છે કે પછીના અઠવાડિયે તમારી ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમે મેળવો છો. હા, તો આ જાદુ શક્ય છે. ઇટ્સ પોસિબલ ધ મેજિક ઓટોમેટેડ ફેબ્રિકેશન. સ્વચાલિત રચના નામે જાણીતી પ્રક્રિયા છે. Automated fabrication or AutoCAD
They automate the process for building dimensional solid objects from raw materials. This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. AutoCAD is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. Inviting the customers into the design, development and production process will lead to unexpected new products. And in AutoCAD, the customer is co-constructor. Now, product liability, other risks and patent rights may be shared with the customers. Automated fabrication will have dramatic impact on society. શું કહે છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોમેટ એ એક તકનીકીનો એવો એક સેટ છે જે કાચા રો મટીરિયલ્સ કાચા માલમાંથી ત્રિપરિમાણીય ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. આ ઉદ્યોગ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સથી માર્ગદર્શન પામે પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા, રાડ, પાવડર તેમજ અન્ય કાચા નકામા પદાર્થોના ઘન સ્વરૂપોના ઉપયોગ કરે છે. હવે મનુષ્ય માટે પદાર્થના ગુણધર્મનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કૌવત મેળવવાનું શક્ય બનશે. ઓટોવેબ હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઓપોર્ચ્યુનિટી ઊભી કરી રહ્યું છે. ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા, સહયોગ લેવો એ અનઅપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોરી જશે. ઓટોવેબમાં ગ્રાહક એ સહસર્જક છે. હવે ઉત્પાદનની જવાબદારી અન્ય વ્યવસ્થાનો અને ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકશે. બેટર પ્રોડક્ટ એમાં પાર્ટ 1માં આપેલું છે. જુઓ, the automated methods of inspection and assembly will improve the quality and durability of products. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. Therefore, there will be decline in need for replacement. શું કહે છે? ઉત્પાદિત વસ્તુની જરૂરિયાતી ગુણવત્તા. બેટર એટલે સારામાં સારું, ગુડ બેસ્ટ કરતાં સેકન્ડમાં કમ્પેરેટિવલી. ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. એક અસર એ થશે કે અગાઉના મોડેલ્સ કરતાં હવેના કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે લાંબો સમય ચાલશે. તેથી ચીજ વસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત ઊભી થશે. Now second one, more recycling. Instead of buying the latest model of car or throwing away an old toasters, the customers will return them
older models and get back new models fabricated from that old stuff. There will be recycling of materials in new ways. This will be a great compensation to unwire. શું કહે છે સેકન્ડમાં કે વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓમાંથી નવી ચીજવસ્તુઓ બનાવવાનું રિસાયકલિંગ ફરીથી જે જૂની છે એમાંથી નવી બનાવવાની વધશે. અદ્યતન મોડલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર બ્રેડ બનાવવાનું સાધન ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડેલ્સ પરત આપી અને તેમના જૂના માલ સામાનમાંથી તૈયાર કરાયેલા નવા મોડેલ મેળવશે. ફેંકી દેવાયેલા બિનઉપયોગી માલ સામાનનું પુનઃ નવીનીકરણ રિસાયકલિંગ જેને કહેવાય તે એ રીતે થશે. પર્યાવરણ માટે આ ઘણું મોટું વળતર થશે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્ક. If mass production loses its economic advantage, huge centralized factories will disappear. They will be replaced by smaller and community-based facilities. There will be continuous decline in the amount of human efforts needed to produce material goods. Then the customers may be served better by local owner and operator of manufacturing. Thus the factories will become decentralized and the naturally talented village staff workers will be back with the time. કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો સેન્ટ્રલાઇઝ કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના અદ્રશ્યથી શક્ય અપીય થઈ જશે. તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો કરી જશે અને એક સ્થાનિક ઉત્પાદિત ચીજવસ્તુઓની દુકાન ચલાવનાર અને દુકાન માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. આ રીતે કારખાના કેન્દ્રિત થશે અને કુદરતી રીતે એટલે કે કસબ ધરાવતા ગ્રામ્ય કસબ એટલે કારીગરી કરનારાઓ સફળતાપૂર્વક પરત કરશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. Soon the scale of artifact will shrink to nanostructure level. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissue decay will be done. The extension of ability to painlessly the extension of human life span will continue. The health of old people will improve. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. શું કહે છે કે નવી વૈદ્યકીય મેડિકલ ટ્રીટમેન્ટ સારવાર ખૂબ જ ઝડપથી ઓટોવેવના માત્ર
સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. પછી તો નવઉત્પાદિત વૈદ્ય સાધનોનું કદ એક દવાના પરમાણુથી જરાય મોટું નહીં. સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણવિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે. વૃદ્ધોનું આરોગ્ય સુધરશે. લોકોને તેમના શરીરને દર્દ વગર ફરીથી આરોગ્યપ્રદ બનવાનું શક્ય બનશે. The combined effect of such changes could be dramatic. It is believed that after some years, a small mountain-top community would be self-sufficient with a collection of fabricators and a solar power generator. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. એવું માનવામાં આવી રહ્યું છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનકડો સમાજ આ પ્રકારના સાધનો અને શૂન્ય શક્તિવાળા જનરેટરના સંયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે. As the methods of AutoWeb advance, the form of raw materials will be unimportant. Sophisticated AutoWeb machines will be capable of rearranging molecular structures to generate any object from them. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table. ઓટોવેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. ઓટોવેબ અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની રિયારેન્જ પુનઃગોઠવણી કરી શકશે. દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી નવો ટેબલને બનાવી શકાશે. Highly improved AutoWeb technology will perhaps be able to meet all our material desires. Freedom resulting from this achievement will bring about a golden age of art, music, and scientific discovery. But the open question is whether people want such freedom and will rejoice in it. In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. ઊંચા દરે સુધારેલ ઓટોવેબ તકનીકી એટલે ટેકનિક ગુજરાતી છે આપણી તમામ ભૌતિક ઈચ્છાઓ પૂર્તિ કરશે. આ સિદ્ધિની પરિણમનારી મુક્તિ કલા, આર્ટ, મ્યુઝિક, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે ગોલ્ડન એજ સુવર્ણયુગ લાવશે. પણ સાફ પ્રશ્ન એ છે કે શું લોકોને આ પ્રકારની મુક્તિ જોઈએ છે અને એ પ્રકારની મુક્તિમાં તેઓ આનંદ મેળવશે? જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે
તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી. આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે માનવજાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે. અહીં આગળ આ પાઠમાં પાઠ 2 જે છે એમાં ફર્સ્ટ રીડ જે છે એમાં ઓટોપેની વાત થયેલી છે, જે ઇમેજિનેશન કરાવે છે કે તમે કારના શોરૂમમાં જાઓ, તમને જોઈતું મોડેલ નથી મળતું, ઘેર આવીને કમ્પ્યુટરની સ્ક્રીન પર તમે તમારી જાતે સરસ એવું મોડેલ બનાવ્યું અને ત્યાર પછી એક વીક પછી તરત જ તમે જે બનાવેલી છે એવી જ ગાડી લોન્ચ થાય છે અને તમે લઈને બનાવી છે. ખૂબ આનંદની વાત છે. આ વાત થયા પછી એમાં એવું કહે છે કે પ્રક્રિયા કેવી રીતે બને છે, શું થાય છે, એનું ઉત્પાદન, એના ઉત્પાદનથી ગ્રાહકોને સંતોષ, અને ત્યાર પછી એના 4 વિભાગ પાડીને અલગ અલગ રીતે વાત કરે છે કે ઉત્પાદિત વસ્તુની જરૂરિયાતની ગુણવત્તા એની કેવી રીતે કરવું, ઝીણવટભરી તપાસ કરીને બધા જે જૂના જે છે એનું આયોજન, જૂનામાંથી નવામાં આયોજન કરીને એનું ટકાઉપણું સુધારવું, એની ક્વોલિટી સુધારવી અને પહેલાંના જે મોડેલ એટલે પહેલાંનું જે ઉત્પાદન કારનું, ટેલિવિઝનનું, રેફ્રિજરેટરનું એ હવે એવી રીતે બનાવશે કે હવે લાંબો સમય ચાલશે, ટકશે. તેથી વસ્તુઓનો બદલો કરવાની બાર્ટર સિસ્ટમ જે કરતા હતા કે આ લઈ જૂનું આપીને નવું, એ હવે જશે. ફરી રિસાયકલિંગની પ્રક્રિયા વધવાની છે, એની વાત કરી છે કે વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓમાંથી નવી ચીજવસ્તુઓ બનાવવાનું રિસાયકલિંગ વધી જશે. એટલે પહેલાંના લોકો જે જે જૂની વસ્તુઓ ફેંકી દેતા હતા, ટોસ્ટર બ્રેડ બનાવવાનું જે બનાવે છે તે ફેંકી દેવાના બદલે તેમના ગ્રાહકો જૂનું મોડેલ આપીને તેમના જૂના સામાનમાંથી, જૂના જ મોડેલમાંથી નવું મોડેલ તૈયાર થશે. એટલે કે પુનઃ નવીનીકરણ થશે અને આ સમગ્ર પર્યાવરણ માટે ખૂબ મોટું વળતર હશે. અને પછી કહે છે કે કારીગરો ગામડામાં પરત કરશે. કારીગરોને પણ જથ્થાબંધ ઉત્પાદનનો આર્થિક લાભ ગુમાવશે, જેથી કેન્દ્રિત થયેલા જંગી કારખાનાઓ અદૃશ્ય થશે. આ બધી વાત ઉત્પાદનની ચાલી રહેલી છે. હવે આપણે અહીં આગળ વાત અટકાવીએ છીએ. Now we will meet in the next period. We discuss about the question, about the technology, about the message from this read. Which type of message convey to the students and public? We discuss in the next period about the exercise, about the essay, about the questions, and we repeat again this read 1.